નમસ્કાર. GJ23 ફોલોમાં તમારું સ્વાગત છે. આજે જે એક એવી વસ્તુ લઈને આવ્યો છું કે રૂટીન લાઈફમાં ઘરે રાખવાની જરૂરિયાત થઈ ગઈ છે, કારણ કે અત્યારે જે બીમારીનું પ્રમાણ વધતું જાય છે, ઝીણોતાવ તો રહેતો હોય છે. તો એની માટે એક થર્મોમીટરની વાત કરવા જઈ રહ્યો છું. તો થર્મોમીટર છે શું? તો થર્મોમીટર એક ટેમ્પરેચર ચેક કરવા માટે, ઝીણોતાવ રહેતો હોય તો કેટલો છે એ ખાસ નોંધ લેવાની હોતી હોય છે. જે એક ડિજિટલ થર્મોગન લઈને આવ્યો છું. એ થર્મોગન જે છે કેવી રીતે યુઝ કરવું એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. આ રીતે થર્મોગન દેખાતું હોય છે. એના મોડ હોય છે આ રીતે. સેટ, મેનુ અને મોડ હોય છે. અને કોન્ટેક્ટલેસ છે. કોન્ટેક્ટલેસ ઇન્ફ્રારેડ થર્મોમીટર છે. આ રીતે સિમ્પલ ટુ યુઝ હોય છે. અને આના નીચે જે છે એ બેટરીનું છે. આ રીતે સેલ નાખવાના હોય છે. અહીં આગળ બે સેલ આવતા હોય છે, પ્લસ માઇનસ જે રીતે નાખી સેટ કરીને પછી આ બેટરી લોક ઢાંકણ રાખી દેવાનું હોય છે ખાસ આ રીતે. બીજું કશું આવતું નહીં એમાં. ટેમ્પરેચર ચેક કરવા માટે આ જે સ્વિચ આપી છે એ દબાવવાની હોય છે. આ સ્વિચ દબાવ્યા પછી સહેજ દૂર રાખવાનું કોન્ટેક્ટલેસ, એટલે આ રીતે તમારે ચેક થઈ જશે. આ રીતે ક્લિક કરીને થોડું દૂર રાખીશ એટલે ટેમ્પરેચર દેખાડી દેશે. અત્યારે મારું ટેમ્પરેચર 97.0 છે. આ નોર્મલ ટેમ્પરેચર. સેલ્સિયસમાં અને ફેરનહીટમાં બંનેમાં ચેક થાય છે. આ રીતે આ ફેરનહીટ છે, આ સેલ્સિયસમાં ચેક કરવાનું છે, આ ફેરનહીટમાં ચેક કરવાનું છે આ રીતે. પણ બોડી ટેમ્પરેચર હંમેશા ફેરનહીટમાં જ ચેક કરવાનું આવતું હોય છે આ રીતે રહેતી હોય છે. તમે સરેરાશ પણ કાઢી શકો ટેમ્પરેચરનું. કેટલી વાર તમે જેટલી વાર ટેમ્પરેચર ચેક કરો છો અંદર દેખાડતો, અંદર મેમરી હોય છે, 50 જેટલા એડ રહેતા હોય છે કાઉન્ટ આ રીતે. આગળ આ રીતે ઇન્ફ્રારેડ લેન્સ આપેલો હોય છે, એનાથી ચેક થતું હોય છે. આ એની ડિસ્પ્લે છે, આ રીતે દેખાતી હોય છે. એની બેટરી પણ બતાડતી હોય છે અને સ્માઇલીનું સિમ્બોલ આવે છે. નોર્મલ ટેમ્પરેચર હોય તો સ્માઇલીનું સિમ્બોલ આવતું હોય છે. પછી થોડુંક વધારે જાય તો કેસરી કલરનું લાઇટ થઈ જાય છે. અને જો હાઈ ટેમ્પરેચર 100થી ઉપર ટેમ્પરેચર જતું હોય છે તો એ રેડ કલરનું ટેમ્પરેચર થઈ જાય છે. આમાં રેડ કલરની સ્ક્રીન થઈ જાય છે. ઉપરવાળો જે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને નોટિફિકેશન બેલને ક્લિક કરો, કે જેથી આવી અવનવી માહિતી લઈને આવું છું તો તમારા થ્રુ જલ્દી પહોંચી જાય. અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. નમસ્કાર. જય હિન્દ.